કોઈ વન્ય પ્રાણીઓ શું આટલું જટિલ સમસ્યા ઊભી કરી શકે ખરું? જવાબ છે હા. કેમ કે અહીંયા ઊભેલા એ ખેડૂતના બધાયના મોઢા ઉપર મને દેખાય છે. રાતે ઉજાગરા કરી દિવસના ખેતરનું કામ કરવું અને રાતે પણ ઉજાગરા કરવા પડે છે. કેમ? કારણ કે ઘુડખર જેવા વન્ય પ્રાણીઓ પાકને ખોદીને ખાઈ ના જાય. કેવી સમસ્યા છે ઘુડખરની અત્યારે અત્યંત સમસ્યા છે અને રાત દિવસ ઉજાગરા કરવા પડે છે. અત્યારે તો સાંભળો કે અત્યારે વાવેતર નથી થયું, પણ હજી વાવેતરની તારીખો બધી નજીક આવતી જાય છે. વાવી એટલે પેલા તો ભાઈઓ વાત કરીએ આમ પગેથી બગાડે ને મોઢેથી બગાડે, અને બીજું કે એને ખચરને તગડવા જાય તો આજુબાજુના ખેતરમાં અમારા ખેડૂત ભાઈઓના ખેતરમાં જ તગડવાના, તો પણ એ લોકોનું પણ બગડે ને અમારું બગડે અને અંદરો અંદર થોડાક ઝઘડા જેવું વાતાવરણ ઊભું થાય. તો શું તમારી માંગ શું છે? આને જલ્દીથી જલ્દી વૈજ્ઞાનિક ઢબે કંઈક કરીને આ ખચ્ચરને લઈ જાય, ડ્રોન લાવે, ઇન્જેક્શન દે, કોઈ પણ સરકાર પાસે બધું શક્ય